મને ભીખ માંગવી ગમતી નથી, પૈસા આપવાના છે કે નહીં? હા કે ના બોલ. ખાખી વર્દી પહેરીને બુટલેગર સામે આ પ્રકારની રોબભરી ભાષામાં હપ્તાની ઉઘરાણી કરનાર મહુવાના પીએસઆઈ સામે આખરે કાયદાનો દંડો ઉગાવવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ પરમારે દેશી દારૂના ધંધાર્થી સાથે તોડબાજી કરતા એક ઓડિયો તેમનો વાયરલ થયો અને સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ શરમજનક ઘટનાની ગંભીર નોંધ લઈને ભાવનગર જિલ્લાના પોલીસ વડા નીતિશ પાંડેએ કડક વલણ અખ્તિયાર કર્યું અને પીએસઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ ફટકારી દીધો છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ પરમારની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. આ ઓડિયોમાં પીએસઆઈ પરમાર મહુવા પંથકમાં દેશી દારૂનો ગેરકાયદેસર અડ્ડો ચલાવતા લાલા નામના બુટલેગર સાથે વાતચીત કરી રહ્યા હતા અને વાતચીતમાં તેઓ દારૂના નિયમિત હપ્તાના નાણાંની ખુલ્લેઆમ માંગણી કરતા હતા અને પૈસા ન આપવા પર કડક કાર્યવાહી કરવાની ખુલ્લી ધમકી આપતા સંભળાતા હતા. ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવાના બદલે ખુદ પોલીસ અધિકારી જ બુટલેગર પાસેથી નાણાં ઉઘરાવતા હોવાનું પર્દાફાશ થતાં જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડેએ તાત્કાલિક અસરથી આ મામલે ખાતાકીય તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ દરમિયાન પીએસઆઈ દ્વારા ફરજમાં દાખવવામાં આવેલી ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના પુરાવા સ્પષ્ટ થતાં જિલ્લા પોલીસ વડાએ કડક પગલું ભરીને પીએસઆઈ પરમારને સસ્પેન્ડ કરી દીધા છે અને તેમની સામે આગળની ખાતાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પીએસઆઈ પરમારનો એ ઓડિયો તમે સાંભળી લો, પછી આગળ વાત કરીએ. હેલો. હા. હેલો, પરમાર બોલું. હા બોલો ને સાહેબ. આપવાના છે કે નથી આપવાના? હા અગર ના, બે માંથી એક જ શબ્દ. સાહેબ મારી વાત સાંભળો, અત્યારે પોઝિશન મારી નબળી છે. મેં શું કીધું? હા અગર ના, મારે બરાબર છે. એટલે એના કારણે કેમ કે ભાઈ એ પ્રમાણે મારે કામગીરી કરતા ભાવે, બરાબર. કેમ કે મને ભીખ માંગતા મને સારું નહીં લાગતું. હા પણ સાહેબ હું બધી તમારી વાત સમજુ છું, બરાબર. હા પણ અત્યારે મારી પોઝિશન સાહેબ બહુ ખરાબ છે. મેં શું કીધું? ચોખ્ખું હા અગર ના, બસ. એટલે પતી વાત. એટલે એ પ્રમાણે મારે કામગીરી જે કરવી એ કરવું. કેમ કે હું કાલે છે ને ઘરે બી આવ્યો હતો. કાલે ઘર બી બંધ હતું. હા તો ઘરે નહોતો સાહેબ. મને ખબર છે. અમે 7:30-8 વાગે આવેલા, બરાબર. એટલે કેમ કે ચોખ્ખી વાત છે. અહીં તો હા અગર ના. અહીંયા આપણે એક જ નિયમ છે, કોઈના ઉતરે કોઈ દીવો બળતો નથી. ના ના એ તો સાહેબ તમારી વાત બરોબર છે, બરાબર. જો ઓલા ખરે તમે સાહેબ ખાલી ફોન કર્યો એટલે હું તરત તમારી પાસે આવી ગયો હતો. અરે ભાઈ એક વાત છે, એ વાત ગઈ વખતે બી આયા છો કે નહીં, એ ક્યાં ગણાવવાની જરૂર છે? આ વખતે મારે આ 4થી 5મી વખત હું ફોન કરું છું. તમારી વાત સાહેબ હું સમજુ છું. તમને શરમ આવે છે કે નહીં આવતી? મને તો શરમ આવે છે. મેં આ છેલ્લી વખત ફોન કર્યો છે, બરાબર છે. હવે હું કઈ ફોન કરવાનો નથી, બરાબર. આ હકીકત વાત છે. હા તો સાહેબ હવે એકાદો દી કાઢો નહીં. મેં શું કીધું? મને કોઈ ફરક. હું કઈ એક વાત છે, આટલા ટાઈમ નતો પૈસા નતા લીધા તો કઈ મરી નથી ગયો, અને આગળ કઈ મરી નથી જવાનો હું. પણ હું સાહેબ તમને શું કહું, મેં એટલો સમય કર્યો, ધંધો કર્યો ને, તો મેં પૈસા મોકલેલા જ છે. હું ક્યાં તમને અરે ભાઈ એક વાત છે, હું એમ કઉ છું, મોકલાયા હશે, જે કર્યું હશે જવા દો. તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારે સાહિત્ય આપું તમારા રાઇટર. અરે ભાઈ એ હું શું કહેવા માંગુ છું, એ ભૂતકાળ જવા દો. એ મારે કઈ ગાવું નથી. એ મને મળ્યા નથી મળે એ મારે કઈ ગાવાનું નથી, બરાબર છે. કેમ કે આ એક પેલા એના માટે હું હારે ઘડિયા આ 6મી-7મી વખત હું ફોન કરું, સાહેબ હમણાં આવું. ના સાહેબ કાલે આવું. અરે સાહેબ 2 દિવસમાં પોખતો કરી દો. સાહેબ જગદીશભાઈને મોકલી આપજો. અરે યાર, બરાબર છે. તો મને કઈ ભીખ મને ભીખ માંગવી ગમતી નથી. મારામાં છે તાકાત. તો હવે સાહેબ તમે કેમ કરો બોલો, બરાબર. ના હું શું કહું? એકાદો દી જો સાહેબ નીકળે એમ હોય, બરાબર. હું શું કહું? એનું કારણ છે ને. અને પછી એક વાત છે, અને પછી આ મહિને ફરી પાછો કઈક પૈસા લેવા મોકલીશ ને, એટલે એમ જ કે છે કે આ મહિને હમણાં 10 તારીખે તો પૈસા આલ્યા છે. એટલે શું કરવાનું? સાહેબ મારે બધું બંધ છે, તોય હું તમને ના નથી પડતો. પણ ના, હું ચોખ્ખી જ વાત કઉ છું. આપણે ધંધો ના કરતા હોય તો નહીં જ કરવાનો. હકીકત વાત છે. એટલે તમે તારે ડિસ્ટર્બ પૂછો, મને ના પાડેલી છે એટલે હું કઈ નથી કરતો. પણ હું શું કહેવા માંગુ, કઈ વાંધો નહીં.
કઈ વાંધો નહીં. મેં પેલા કીધું તો ખરું, બરાબર છે. મેં પેલા પૈસા મને પેલા પૈસા મળ્યા નહીં મળ્યા, ચલો એ અલગ વસ્તુ છે, બરાબર છે. પણ ત્યારે બી હું મરી નતો ગયો, આજે નહીં મરી ગયો, આગળ બી મરી નહીં જવાનો. પણ હું તમને એમ કહું સાહેબ, તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારા રાઇટર પાસે રૂબરૂ વાત કરાવું. બોલો આજુભાઈ એ અલગ એ ભૂતકાળ છોડો, એમાં મારે કાંઈ પડવું નથી, બરાબર છે. તમે તારે આજુભાઈ તમારા રાઇટર હતા, એ લઈ ગયેલા છે. નરેશભાઈ તમારા રાઇટર હતા, એ લઈ ગયેલા છે. બધા ભગવાન બધાનું ભલું કરે. બરાબર. હું પ્રાર્થના કરું છું, ભગવાન બધાનું ભલું કરે. બરાબર. એટલે મેં એટલા માટે મેં કીધું હું જો પૈસા મળશે સારી વાત છે, નહીં મળે તો કોઈ વાંધો નહીં. કોઈ મરતું નથી, કોઈ મરવાનું નથી. કાંઈ વાંધો નહીં સાહેબ, હાલો હાંસ સુધીમાં હું તમને પોગાડી દઉં. હવે સાહેબ કાલે મારા મમ્મી દવાખાને લઈ ગયો તો હું, એટલે કાલે તમારી પાસે ન આવી શક્યો. હવે અત્યારે ભૂત સાહેબ છે ને, ભૂત સાહેબ ના દવાખાને એને પાટા બંધાવું છું. હમણાં પાટા બંધાવે એટલે સાહેબ પૂરા પડ્યું એટલે હું તમારી પાસે આવી જાઉં છું. અને સાહેબ અત્યારે મારો થોડી પોઝિશન નબળી છે ને કે સાહેબ હું તમને બીજો ફોન ન કરવા દઉં. એમ નહીં, આમાં કેવું છે કે મને કેવું થાય કે આખા ગામ ભલે જે હશે આખા ગામ ને મળે, મને ભલે હું, અને મને એવું છે કે મારે અત્યારે શું છે, ચોખ્ખી વાત કહું, મારે અત્યારે પશ્ચિમ બંગાળની તપાસ આવી છે, એમાં 30-40 હજાર રૂપિયાનો ખર્ચો છે. તકલીફ એ આવીને ઉભી રહી છે કે ઘરના કાઢવા પડે ને, એટલા માટે બસ એ વાત છે, બીજી કોઈ વાત નથી. બરાબર. હાલો. હા તો વાંધો નહીં, ફોન કરો. હું સાહેબ હમણાં નવરો પડું ને ભૂત સાહેબ ને દવાખાને હું મારા મમ્મી ને ડાયાબિટીસ ને એવું બધું લો થઈ ગયું છે ને ભાઠા પડી ગયા ને એવું છે ને, કાલના દવાખાને છું, પણ હમણાં રજા આપશે ને. હવે છે ને સાહેબ આજકાલ તમને 5,000 રૂપિયા આપી, ઓલા ઘરે મને કઈક ઓછું કરી દેજો તમે. સાહેબ અત્યારે શું છે કે હવે આપણે તમને બધું ખબર જ છે, સૌના ખર્ચા હાલે. હા તે વાંધો નહીં. એ વાંધો નહીં, તો હું તમને ફોન કરી. અહીંયા છો ને? અહીંયા જ છું. હા, તમે કહો કે બંગાળ જાવ છું એટલે એ માટે. ના બંગાળ 2 દિવસ પછી જવાનું. હા ભલે સાહેબ, વાંધો નહીં સર. દારૂબંધીનું કડક પાલન કરાવવાની જેમના શિરે જવાબદારી છે, તેઓ જો બુટલેગર સાથે સાઠગાંઠ રચીને હપ્તાખોરીમાં વ્યસ્ત બની જાય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી હશે તેનો અંદાજ લગાવી શકાય છે. ભાવનગર એસપીની આ કડક કાર્યવાહીથી હપ્તાબાજ પોલીસ કર્મીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે હજુ પણ આવા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓનો સફાયો કરવો એ જરૂરી છે અને તેમની સમયસર દવા કરવી પણ જરૂરી છે. માટે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમારા સ્વમાનની વાત કરતાં સ્વમાનને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.